આજે અહીંયા તમે આવ્યા છો તો કંઈક શીખીને જવાનું, જીવનમાં કંઈક શીખીને જવાનું, બરાબર છે. અને શીખવાનું એટલે કે તેનો તમારે અઠવાડિયા સુધી ઘણા બધા લોકોને માટે આટલો જ ખોરાક છે આત્માને માટે. રવિવારે આવે અને લે છે એટલું જ હોય છે. હું તમને કહું છું કે આ આપણું શરીર જે છે તે 70-80 વર્ષને માટે છે આ પૃથ્વી પર. મારા જેવાનું 120 વર્ષ. એના માટે આપણે સવારે ઉઠીએ ત્યારથી રાત્રે ઊંઘીએ ત્યાં સુધી મહેનત કરીએ છીએ. પરંતુ આપણી અંદર જે આત્મા છે, પ્રાણ અને આત્મા જે છે તેના માટે આપણે મહેનત કરતા નથી. બહુ ઓછી મહેનત કરીએ છીએ. જે સદાકાલિક છે, અનંત કાળ સુધી છે, આપણો આત્મા, આત્માની સાથે પ્રાણ. હાલેલુયા. કેમ કે આપણે મનુષ્યમાંથી જ્યારે આ પ્રાણ નીકળે છે ત્યારે એની સાથે જ આત્મા નીકળે છે. પ્રાણ અને આત્મા સાથે રહે છે. પ્રાણ એકલો અસ્તિત્વ ધરાવતો નથી. જાનવરમાંથી પ્રાણ નીકળ્યો એટલે એનું અસ્તિત્વ ખતમ. પ્રાણનું અસ્તિત્વ ખતમ. જાનવરનું શરીર માટીમાં મળી જશે, બરાબર છે. પ્રાણનું અસ્તિત્વ ખતમ. પણ મનુષ્ય એવું નથી. મનુષ્ય જ્યારે મરે છે ત્યારે એમાંથી પ્રાણ અને આત્મા સાથે નીકળે છે. મેં તમને કહ્યું, પ્રાણ એકલો અસ્તિત્વમાં નહીં રહી શકે, તેને કોઈકનો સહારાની જરૂર છે. ક્યાં તો તે શરીરમાં રહી શકે ત્યારે તેનું અસ્તિત્વ છે, અથવા તો તેણે આત્માની સાથે રહેવું પડે ત્યારે તેનું અસ્તિત્વ છે. હાલેલુયા. પ્રભુ કરે ક્યારેક હું તમને મૃત્યુના વિષયમાં ફરીથી સમજાવીશ. પરંતુ હું તમને કહેવા માંગુ છું, એ જે પ્રાણ અને આત્મા જે અનંત કાળિક છે તેના માટે આપણે મનુષ્ય માણસ બહુ ઓછી મહેનત કરે છે. વિચારતો પણ નથી એના વિશે. શરીરના માટે જ વિચારે છે. કાલે શું ખાઈશ, સાંજે શું ખાઈશ, કાલે શું થશે, મારા દીકરાઓનું ભવિષ્ય શું થશે. અને આપણે મોટે ભાગે એક પેઢી સુધી વિચારીએ છીએ. આપણે જે બી મહેનત કરીએ છીએ ને તે કેટલે સુધી આપણે વિચારીએ છીએ, મારા દીકરા સુધી. પછી આગળનું આપણે નથી વિચારતા. પણ હું તમને કહું છું, પ્રભુએ આપણા માટે અનંત કાળિક વિચારો કર્યા છે, સદા કાળ માટે. હાલેલુયા, હાલેલુયા. એટલે હું તમને કહું, જો તમારા આ જે આત્મિક જીવન છે, આ શરીર જે બાહ્ય જીવન છે, તેને ટકાવવા માટે આપણે એટલું સમય પર ખાઈએ છીએ અને સમય પર બધું જ કરીએ છીએ, ચિંતા કરીએ છીએ, મહેનત કરીએ છીએ, તનતોડ મહેનત કરીએ છીએ. તો આ જે આત્મિક છે, આપણો અંદર એક આત્મા છે. હકીકતમાં આ જે દ્રશ્ય છે ને એ ક્ષણિક છે એવું બાઇબલ કહે છે. કંઈ પણ દેખાય છે તમારી નજરો સમક્ષ એ ક્ષણિક છે. પણ જે અદ્રશ્ય છે ને, આત્મિક જગત જે છે ને તે સદાકાલિક છે. હાલેલુયા. અને સદાકાલિક જે છે એના વિશે માણસ વધારે વિચારતો નથી, વધારે મહેનત બી કરતો નથી. પણ બુદ્ધિમાન માણસ એ છે જે યુગોના યુગો સુધી જે અસ્તિત્વ ધરાવવાનું છે, જે રહેવાનું જ છે, તેની કાળજી રાખે છે. સમજાય છે? હાલેલુયા. એટલે મેં તમને કહ્યું, રવિવારે આવો ત્યારે તમારે થોડો સમય તમે પરમેશ્વરનું વચન સાંભળો છો, એને ધ્યાનથી સાંભળો. કેમ કે આત્મા એનાથી જીવે છે, વચનથી. માણસ એકલી રોટલીથી જીવતો નથી, પરંતુ દેવના મુખમાંથી નીકળતા હરેક શબ્દથી માણસ જીવશે. હાલેલુયા.
એટલે શરીરને ટકાવવા માટે આપણે ખોરાક લઈએ છીએ, તો આત્માને ટકાવવાને માટે આત્મિક દેવની ઉપસ્થિતિ અને દેવનું જે જીવિત વચન છે તે તમારા આત્માને ટકાવી રાખશે. એટલે તેના વિશે મહેનત કરવાનું અને ધ્યાનથી દેવનું વચન સાંભળવાનું. હાલેલુયા. અને જ્યારે પણ તમે આવો છો તો શીખવાની અભિલાષા લઈને આવો. પ્રભુ, તારું આત્મા આજે મારી સાથે વાર્તાલાપ કરે, મારા જીવનના વિશે, મારા પરિવારના વિશે, મારી સ્થિતિના વિશે. પ્રભુ, તારું આત્મા મારી સાથે વાર્તાલાપ કરે. અને હું તમને કહું છું, જો તમે એવા વલણની સાથે આવો છો, એવા એટીટ્યુડની સાથે આવો છો, પ્રભુ પાસેથી કંઈક પ્રાપ્ત કરવાને માટે, પ્રભુનો અવાજ સાંભળવાને માટે, તો હું તમને કહું છું, તમારા આત્મામાં પ્રભુ વાત કરશે. જીવિત પરમેશ્વર તમારી સાથે વાત કરશે અને તમારો આત્મા પ્રફુલ્લિત થશે, તમારા આત્મા તાજગી પ્રાપ્ત કરશે અને તમારા આત્મામાં તમે બળવાન થશો. હાલેલુયા, હાલેલુયા. સો આજે મારી સાથે પહેલો સમુએલનું પુસ્તક એનો 7મા અધ્યાયમાં આવો. પહેલો સમુએલ એનો 7મો અધ્યાય એની 3જી કલમથી વાંચવાનું છે. આપણે 3જી કલમથી લઈને 14મી કલમ સુધી વાંચવાનું છે. હાલેલુયા, હાલેલુયા. 12મી કલમ. ત્યારે સમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે તે ઊભો કર્યો ને તેનું નામ એબેનેઝર પાડીને કહ્યું કે અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે.
હાલેલુયા, હાલેલુયા. સાથે મળીને આ 12મી કલમ વાંચીએ. ત્યારે સમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે તે ઊભો કર્યો ને તેનું નામ એબેનેઝર પાડીને કહ્યું કે અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે. હાલેલુયા. કેટલા લોકો એવું માને છે અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે? હાલેલુયા. એબેનેઝર નો અર્થ થાય છે અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે. હાલેલુયા. પિયુષભાઈનો જે બિઝનેસ છે તેનું નામ છે એબેનેઝર સાઉન્ડ એન્ડ લાઇટિંગ. આપણું જે ટ્રસ્ટ બનાવ્યું છે તે ટ્રસ્ટનું નામ છે એબેનેઝર ચેરિટેબલ ટ્રસ્ટ. એનો મતલબ થાય છે યહોવાએ અત્યાર સુધી આપણને સહાય કરી છે. હાલેલુયા. હવે ધ્યાનથી સમજવા માટે પ્રયત્ન કરજો. કેટલીક પૂર્વ ભૂમિકા તમને આપીને પછી આ વચન સમજાવવા માટે હું પ્રયત્ન કરું છું. ઇસરાયેલ લોકો એટલે પ્રભુના લોકો. કોના લોકો? પ્રભુના લોકો. તમે ન્યાયાધીશોનું પુસ્તક વાંચો તો વારંવાર ઇસરાયેલી લોકો શું કરતા? પ્રભુને છોડી દેતા અને પાછા દુનિયામાં જતા રહેતા, અન્ય દેવોની ઉપાસના કરવા લાગતા, મન ફાવે તેવું જીવન જીવતા. એટલે જ્યારે જ્યારે ઇસરાયેલી લોકો પ્રભુની સામે બંડ પોકારતા, પ્રભુને પસંદ નહીં એવું જીવન જીવતા, ત્યારે ત્યારે પ્રભુ પોતે ઇસરાયેલી લોકોને તેમના દુશ્મનોના હાથમાં સોંપી દેતો. એટલે કે યુદ્ધમાં તેઓ હારી જતા. બહુ મોટી હાર ઇસરાયેલ લોકોએ ખાધી. 2 યુદ્ધ બહુ મોટા હારી ગયા. હવે ન્યાયાધીશોના પુસ્તકમાં તમે વાંચો તો કેટલા ન્યાયાધીશો છે ન્યાયાધીશોના પુસ્તકમાં? કેટલા? 12 ન્યાયાધીશો છે. કેટલા? 12 ન્યાયાધીશો છે. એમાં એક સ્ત્રી છે, નામ બોલશો? દબોરા. પણ આ 12 ન્યાયાધીશ નથી. મારા મતે બાઇબલમાં 13 ન્યાયાધીશ છે. કેટલા ન્યાયાધીશ છે? 13. અને છેલ્લો ન્યાયાધીશ છે સમુએલ. કેમ કે 15મી કલમ વાંચો. સમુએલે પોતાના જીવનના સર્વ દિવસો ભર ઇસરાયેલનો ન્યાય કર્યો. પણ આજે ઇસરાયેલનો ન્યાયાધીશ હતો સમુએલ. એના પછી રાજા શરૂ થયા છે. બરાબર છે? એના પહેલા ન્યાયાધીશ હતા. છેલ્લો ન્યાયાધીશ સમુએલ કહેવાય. આ સમુએલ જે ન્યાયાધીશ હતો તે મોબાઈલ ન્યાયાધીશ કહેવાય. મોબાઈલ ન્યાયાલય ચલાવતો હતો એવું કહેવાય. કેવી રીતે? 16મી કલમ વાંચું છું. તે વર્ષો વર્ષ અનુક્રમે બેથેલ, ગિલગાલ તથા મિસ્પાહમાં જતો હતો અને તે સગળે ઠેકાણે તે ઇસરાયેલનો ન્યાય કરતો. હાલેલુયા. તમે સમજો, કોઈ સરકાર નથી ઇસરાયેલોની વચ્ચે તે સમયમાં. ઉપરી કોણ છે? ન્યાયાધીશ. કોણ છે? ન્યાયાધીશ. અને આ દરેક જગ્યાએ કઈ સમસ્યા થાય, ઝઘડો થાય તો ન્યાય કોણ કરે? ન્યાયાધીશ કરે. તો આ સમુએલ અંતિમ ન્યાયાધીશ છે. પણ એનું જે ન્યાયાલય હતું, એટલે એની જે કોર્ટ હતી એ મોબાઈલ કોર્ટ. મોબાઈલ બેંક આવે છે ને એ રીતે
રામામાં બી જાય, ગિલગાલમાં બી જાય, મિસ્પામાં બી જાય, દરેક જગ્યાએ જઈને ન્યાય કરતો ઇસરાયેલોનો. હાલેલુયા. સમજાય છે? તેના પછી ઇસરાયેલ લોકોએ અમને એવું નહીં છે, અમને અમારી પાસે રાજા જોઈએ એમ કરીને પછી રાજાઓનો યુગ શરૂ થયો. પણ આપણો વિષય એ નથી. અહીંયા જે છે મુખ્ય વાત હું તમારી આગળ મૂકવા માંગુ છું તે પ્રભુના ખાસ પસંદ કરેલા લોકો, ઇસરાયેલી લોકો. ઇસરાયેલ આવડો દેશ છે. અહીંયા જે દુનિયાનો નકશો છે તેમાં ટપકું જ છે, એક નાનું ટપકું, બરાબર છે. એનું નામ લખવા માટે બી નકશામાં જગ્યા નથી. બીજા દેશના એમાં નામ લખવું પડે કે અહીંયા ઇસરાયેલ છે. ઇસરાયેલ ક્યાં છે? એશિયામાં છે, આપણી એકદમ નજીક છે. જવાનું હોય તો જજો, હું જવાનું છું ત્યારે ટિકિટ કઢાવજો મારી હાથે, બરાબર છે. ઇસરાયેલ એટલે એ યુરોપનો ઈશ્વર નથી પ્રભુ, એ અમેરિકાનો બી નથી, એ એશિયામાં જ થયેલી ઘટના છે. એ તો સારું કે યુરોપ વાળાએ માની લીધું, એ લોકો આગળ નીકળી ગયા. અમેરિકા વાળાએ માની લીધું, એ લોકો બી આગળ નીકળી ગયા. પણ 2000 વર્ષથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય થોમા ભારતમાં આવ્યો. હજુ બી ભારતના લોકો ડચુમચું ડકુમકું થાય છે. પણ પ્રભુના નામને ધન્યવાદ હો, આ દિવસોમાં ભારત પ્રભુને માટે, આ દિવસોમાં ભારતમાં જાગૃતિઓ શરૂ થઈ છે. લાખો લોકો રવિવારે એક મંડળીમાં બેસવાવાળા ચર્ચો ભારતમાં છે. હાલેલુયા. આપણા યુગમાં પ્રભુ અજાયબ કામ કરી રહ્યો છે. હાલેલુયા. ઇસરાયેલ લોકો પ્રભુના ખાસ લોકો હતા, પસંદ કરેલા લોકો હતા. પરંતુ મેં કહ્યું તેમ વારંવાર પ્રભુના માર્ગોમાંથી ભટકી જાય અને પછી મન ફાવે તેમ જીવવાનું શરૂ કરે. એટલે પ્રભુ તેમને દુશ્મનોના હાથમાં સોંપી દીધો. બરાબર વીતે એટલે પાછા આવે રડતા રડતા, પ્રભુ માફ કરી દે, અમારા પર દયા કર. અને આપણા પ્રભુનું નામ જ તો દયાળુ પ્રભુ, નામ પ્રમાણે ગુણ તો હોવા જ જોઈએ. એટલે આપણો પ્રભુ ખૂબ દયાળુ, તરત માફ કરી દે. પાછા માર્ગમાં આવી જાય એટલે પ્રભુ તેમને માફ કરી દે અને ફરીથી પ્રભુ તેમને વિજય આપવાનો શરૂ કરે. હાલેલુયા. હવે બહુ મોટી હાર થઈ ઇસરાયેલ લોકોની. 2 યુદ્ધો હારી ગયા. હવે ઇસરાયેલ લોકોએ નક્કી કર્યું, બહુ થઈ ગયું, હવે આપણા જીવનમાંથી, આપણા ઘરોમાંથી આ બધું કાઢી નાખો. એક જ દેવ જીવતા પરમેશ્વરની આરાધના કરવાનું શરૂ કરીએ. હાલેલુયા. હાલેલુયા. લોકો પોતાના દુષ્ટ કૃત્યોથી ફર્યા. લોકોએ પસ્તાવો કર્યો અને સમુએલે મિસ્પામાં બધાને એકઠા કર્યા અને બધા લોકોએ કીધું સમુએલને, સમુએલ, અમારા બધા માટે પ્રાર્થના કરવાનો તું જરા મૂકી નહીં દેતો, પડતો નહીં મૂકતો. કેમ કે આ લોકોને ખબર પડી ગઈ, જે દિવસે સમુએલ અમારા માટે હાથ ધોઈ નાખશે, પ્રભુ બી હાથ ધોઈ નાખશે, અમારું આવી બનશે. હાલેલુયા. એટલે લોકોએ કીધું, અમારા માટે પ્રાર્થના કરવાનું તો પડતું મૂકતો નહીં. અને લોકો દુષ્ટ કૃત્યોથી ફર્યા. લોકોએ બાલેમને અને અસ્તારોત દેવીની આરાધના કરવાનું બંધ કરી દીધું. તેઓની મૂર્તિઓને કાઢી નાખી અને એક જીવિત પરમેશ્વરની આરાધના કરવા માટે શરૂ કર્યું. હાલેલુયા. અને સમુએલે તેઓને માટે એક હલવાન લીધું. શું લીધું? હલવાન લીધું. હલવાન એટલે કે બલિદાન આપવા માટેનું પશુ, જાનવર. એક હલવાન લઈને ઇસરાયેલી લોકોને માટે સમુએલે સકળ દહનાર્પણ કર્યું. અને જેવો સમુએલ દહનાર્પણ કરી રહ્યો કે ફિલિસ્તીઓ યુદ્ધ કરવા માટે આવી પહોંચ્યા.
દર વખતે હરાવી જતા હતા. એટલે એમને લાગ્યું કે ઇસરાયેલીઓ કઈ વિસાતમાં નથી અમારી આગળ. પરંતુ આ વખતે તો એ લોકોએ પોતાના જાતને સુધારી દીધી હતી. પ્રભુની પાસે તેઓ આવી ગયા હતા. અને સૌથી અગત્યનું, તેઓએ હલવાનને કાપ્યું, હલવાનનું સકળ દહનાર પણ કર્યું. અને એ સમયમાં શત્રુ આવ્યા. શું થઈ ગયું? યહોવાએ મોટા ધડાકાની ગર્જના કરી. હાલેલુયા, હાલેલુયા. યહોવાએ 10મી કલમ, સમુએલ દહનાર પણ કરતો હતો, એટલામાં ફિલિસ્તીઓ ઇસ્રાયેલની સાથે લડાઈ કરવાને પાસે આવ્યા. પણ તે દિવસે યહોવાએ ફિલિસ્તીઓ પર મોટા ધડાકા સાથે ગર્જના કરીને તેઓનો પરાજય કર્યો. તેઓ ઇસ્રાયેલીઓ સામે માર્યા ગયા. હાલેલુયા. એક વાત આજે હું તમને જે શીખવવા માંગુ છું તે છે મુખ્ય વાત. આજે સવારે પ્રભુના લોકો તરીકે હું તમને કહું છું, તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ છે, પ્રભુને પસંદ નથી, એવી બાબતોને આજે સવારે તમારા જીવનમાંથી, તમારા ઘરોમાંથી કાઢી નાખો, જે પ્રભુને પસંદ નથી. હાલેલુયા. બીજું, હલવાન જે છે, જૂના કરારમાં તમે જેટલી વાર હલવાન તમે સાંભળો છો તે પ્રતિછાયા છે, પડછાયો છે, પડછાયો છે, પ્રતીક છે. ઓરિજિનલ જે હલવાન જે છે, જૂના કરારના લોકો અમારા મસીહા આવશે, અમને બચાવશે, તેની રાહ જોતા હતા. અને આજથી 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતમાં આવ્યા. હાલેલુયા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જગતમાં આવ્યા અને તે જ્યારે યર્દન નદીના કિનારે યોહાન બાપ્તિસે તેને જોયા, ત્યારે યોહાન બાપ્તિસે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણ આપી, જુઓ દેવનું હલવાન. કોનું હલવાન? દેવનું હલવાન, જે જગતના પાપ ઉઠાવી લે છે, જે જગતના પાપ લઈ લે છે, તે દેવનું હલવાન. કોને જોઈને કે છે? પ્રભુ ઈસુને જોઈને કે છે. હલવાન તો જાનવર હોવું જોઈએ. અને ઈસુને જોઈને યોહાન બાપ્તિસ્ત કહે છે, જુઓ દેવનું હલવાન, જે જગતના લોકોના પાપ ઉઠાવી લે છે, તેને સમાપ્ત કરી દેશે. હાલેલુયા, હાલેલુયા. અને આપણે બધા જ જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કંઈ પાપ નહીં કર્યું. તેનામાં પાપ હતું જ નહીં. તેણે પાપ કર્યું નહીં, તેણે પાપ જાણ્યું નહીં, તેનામાં પાપ હતું જ નહીં. તો પણ દેવે સમગ્ર માનવ જાતના પાપ ઈસુ પર નાખી દીધા. હાલેલુયા. બલિદાન કેવી રીતે થતું હતું? જ્યારે હલવાન જે છે, ઘેટું કે બકરું હોય, તેના ઉપર યાજક જે છે તે હાથ મૂકે. શું કરે? હાથ મૂકે. અને હાથ મૂકીને, દાખલા તરીકે મારા પાપ જે છે તે એ હલવાન પર નાખી દેવામાં આવે. યાજક હાથ મૂકે એટલે મારી અવેજીમાં કોણ માર્યું જાય છે? હલવાન. હવે વર્ષમાં એકવાર પ્રાયશ્ચિતના દિવસે આખી ઇસ્રાયેલ કોમને માટે પ્રમુખ યાજક હારોન, તે છે હાઈ પ્રિસ્ટ, સમગ્ર માનવ જાતને માટે, સમગ્ર ઇસ્રાયેલ લોકોને માટે 2 હલવાન લાવવામાં આવતા, 2 બકરા. બરાબર છે? ધ્યાનથી સમજજો, આ વાત સમજવા જેવી છે.
અને એ બે બકરાઓને જ્યારે વર્ષમાં એકવાર આખા ઇસ્રાયેલી લોકોએ પાપ કર્યા છે તેમના માટે પ્રાયશ્ચિત કરવાનો પ્રમુખ યાજકે પ્રાયશ્ચિત કરવાનું. તો પ્રમુખ યાજક પહેલા મુલાકાત મંડપમાં, આજ મુલાકાત મંડપ પછી મંદિર બન્યું. તે મંદિરમાં એ બે બકરાઓને લાવવામાં આવતા. તમે આજે હું વાત કરી રહ્યો છું તે તમને જોવા મળશે લેવીય એના 16મા અધ્યાયમાં. તમે ઘરે જઈને વાંચજો. બરાબર છે. બે બકરા લાવવામાં આવતા. એના ઉપર યાજક ચિઠ્ઠી નાખે. બરાબર છે. ચિઠ્ઠી નાખે, એક યહોવાના નામની અને એક અઝાઝેલના નામની. એટલે જે યહોવાના નામના ચિઠ્ઠી નીકળે તે બકરાને મંદિરમાં બલિદાન કરવામાં આવે. બરાબર છે. અને જે અઝાઝેલના નામને ચિઠ્ઠી નીકળે તે બકરાને છોડી દેવામાં આવે અરણ્યમાં. સમજાય છે? હાલેલુયા. એટલે યાજક જે છે તે આખા ઇસ્રાયેલ લોકોના પાપ આ હલવાન પર નાખી દે. બરાબર છે. એટલે હલવાનને જઈને કાપવાનું અને કાપ્યા પછી આ મુલાકાત મંડપ છે. બરાબર છે. અહીંયા બલિદાન કરવાની વિધિ છે. અહીંયા પાણી છે હાથ ધોવાનું. આ જે પડદો એની અંદર જે છે એ કોઈને દેખાય નહીં. એમાં પ્રમુખ યાજક વર્ષમાં એક જ વાર જાય. તે અહીંયા છે. અંદર કેવું છે તે અહીંયા છે. બરાબર છે. આ એક ભાગ પવિત્ર સ્થાન અને આ પરમ પવિત્ર સ્થાન. આ પરમ પવિત્ર સ્થાન જે છે તેમાં આ જે બકરો છે તેનું લોહી એક પ્યાલામાં લઈને જઈને અહીંયા પરમેશ્વરની ઉપસ્થિતિ રહેતી હતી. ત્યાં 7 વાર આનો છંટકાવ કરવામાં આવે. સમજાય છે? હાલેલુયા. 7 વાર આનો છંટકાવ કરવામાં, પરમ પવિત્ર સ્થાનમાં એ બકરાનું લોહી છંટકાવ કરવામાં આવે. એ છંટકાવ કરવામાંથી શું થતું તે હું તમને કહું. ટેમ્પરરી, કાયમને માટે નહીં, 1 વર્ષને માટે ઇસ્રાયેલી લોકોના પાપ ઢાંકી દેવામાં આવતા. શું કરવામાં આવતું? ઢાંકી દેવામાં આવતા. પ્રાયશ્ચિતનો જે દિવસ છે એનો જે મૂળ અર્થ ગ્રીક ભાષામાં જે થાય છે કફારા. કફારા મેરા તું હી હું એવું ગાઈએ છે ને, તે છે પાપ ઢાંકી દેવું. કફારા એટલે કે ઢાંકી દેવું. શું કરવું? ઢાંકી દેવું. તો ઇસ્રાયેલી લોકોના પાપ 1 વર્ષને માટે ઢાંકી દેવામાં આવતા. શાનાથી? શાનાથી? હલવાનના લોહીથી. બરાબર છે. પણ એ બકરાનું કે ગોધાનું લોહી કાયમને માટે પાપ દૂર કરવાને માટે સક્ષમ નહોતું. દાખલા તરીકે હું તમને કહું, ઢાંકવું એટલે કે અહીંયા દાખલા તરીકે એવું સમજો કે અહીંયા એ પાથરેલું છે. બરાબર છે. અહીંયા ગંદુ છે, પણ બેસવાનો મીટિંગ થઈ ગઈ, મીટિંગનો સમય થઈ ગયો. અહીંયા કચરો છે, ગંદુ છે, પણ આવીને તમે શેતરંજી પાથરી દીધી ઉપર અને આવીને બેસી ગયા. કોઈને ખબર નથી અંદર કચરું છે. ઢાંકી દીધું છે પણ કચરું દૂર થયું છે ના. એ જ રીતે આજે ઘેટા કે ગોદા કે બકરાનું જે લોહી છે તે કાયમને માટે પાપ દૂર કરવાને માટે સક્ષમ નહોતું માણસનું. હાલેલુયા. 1 વર્ષ માટે ઢાંકી દેવામાં આવે. બરાબર. પણ પાછું બીજું વર્ષ આવે જ એટલે પાછું બીજાને કાપવાનો. બરાબર છે. એમ કરીને યજ્ઞો કરતા કરતા આપણા બાપ દાદાઓ બી આવ્યા છે.
બરાબર છે, પણ એ લોહીથી કાયમને માટે પાપની માફી નથી. એટલે ઈસુ દેવનું હલવાન બનીને આ જગતમાં આવ્યા. કોનું હલવાન બનીને? દેવે પોતાનો એકનો એક દીકરો આ જગતમાં સગળા માનવજાતને માટે આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય, પણ તેને અનંત જીવન મળી જાય, તેના કાયમને માટે પાપનું સમાધાન થઈ જાય. હાલેલુયા, હાલેલુયા. તમે કહેતા હશો કે એક બકરાનું કીધું તો બીજા બકરાનું શું? તો બીજો બકરા જે અઝાઝેલને માટે નીકળે તેને છોડી મૂકવામાં આવે, પણ તેના પર બી ઇસ્રાયેલ લોકોના પાપ માથે લેવામાં આવે અને તેને માથે લઈને છોડી મૂકવામાં આવે અરણ્યમાં. હાલેલુયા, હાલેલુયા. હવે ધ્યાનથી સમજો, એક રહસ્ય હું તમને કહું છું, ધ્યાનથી સમજો. આ અઝાઝેલને માટે જે બકરો છે તે શું દર્શાવે છે તે હું તમને કહું છું. અઝાઝેલને માટે જે બકરો છે જેને અરણ્યમાં છોડી દેવામાં આવ્યો છે, હકીકતમાં તેને બી ચિઠ્ઠી નીકળતી તો તેનો વારો બી હતો કાપવાનો. સમજાય છે ને? પણ તેને અઝાઝેલના નામની ચિઠ્ઠી નીકળી એટલે તેને અરણ્યમાં છોડી દેવામાં આવે. બેગુનાહ. તમે જોયું છે, ઈસુનું જ્યારે મૃત્યુ થવાનું હતું, ઈસુને જ્યારે ક્રૂસ પર મારવાના હતા, ત્યારે 2 જણા ત્યાં હતા જેલમાં. એક ઈસુ અને એક પ્રખર ગુંડો, હત્યારો, દંગા ફસાદમાં બહુ લોકોને મારી નાખેલા એવો એક માણસ હતો. તેનું નામ છે બરબ્બાસ. શું નામ છે? બરબ્બાસ. અને પિલાત પૂછ્યું ગવર્નરે કે ઈસુમાં તો મને કોઈ દોષ દેખાતો નથી, પણ તમારામાં એક રિવાજ છે, દરેક પસ્કા વખતે એક કેદીને છોડી મૂકવાનો, એક ગુનેગારને છોડી મૂકવાનો. તો તમારી શું ઈચ્છા છે? કોને છોડીએ? ઈસુને કે બરબ્બાસને? લોકોએ બૂમ પાડી, બરબ્બાસને છોડો, ઈસુને ક્રૂસ પર ચડાવો. હવે બરબ્બાસ તો હત્યારો હતો, હે ને? ખૂની હતો, બહુ મોટો ક્રિમિનલ માણસ હતો. લોકોએ એને કીધું એને છોડો, પણ ઈસુને વધસ્તંભે જડાવો. જેણે કંઈ કર્યું નથી તેને વધસ્તંભે જડાવો, તેને ક્રૂર મોત મારો, પણ જે ભો પાપી છે, ગુનેગાર છે, તેને છોડી દો. હાલેલુયા. મેં આગળ પણ કહ્યું હતું, કદાચ એ બરબ્બાસ કોણ છે જાણવું છે? જાણવું છે? એ બરબ્બાસ હું છું, એ બરબ્બાસ તમે છો. હાલેલુયા. મોતને લાયક આપણે હતા. ક્રૂસ પર મરવાનો મારો વારો હતો, કતલ થવાનો મારો વારો હતો, પણ પ્રભુના નામને ધન્યવાદ હો, અઝાઝેલના નામની ચિઠ્ઠી આપણા પર પડી, એને છોડી મૂકવામાં આવે. 2 ગુનાહ કરીને એને છોડી મૂકવામાં આવે. હાલેલુયા. સમજાય છે? જ્યારે હું આજે સવારે તિમોથીનો પત્ર હું વાંચતો હતો, તેમાં 1લો અધ્યાય અને એની 15મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને સારો જગતમાં આવ્યો. ધ્યાનથી સમજો, આ વાત વિશ્વસનીય, સાંભળો બાજુ બોલું છું, આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ સ્વીકારવા જેવી વાત એ છે કે ઈસુ ખ્રિસ્ત પાપીઓને બચાવવા માટે આ જગતમાં આવ્યો.
હાલેલુયા. અને એનાથી ખતરનાક વાત આગળની લખેલી છે, ઈસુ ખ્રિસ્ત પાપીઓને તારવાને સારું આ જગતમાં આવ્યો, એવા પાપીઓમાં હું મુખ્ય છું. કોણ મુખ્ય છે? કોણ મુખ્ય છે? ગઈકાલે મેં ઉમરાણમાં એક વાત કીધી. આ દુનિયામાં બધાને એવું લાગે છે હું સાચો, બીજા બધા ખોટા. પોતાના ઘરમાં બધાને એવું લાગે માય કહો અહીં બરાબર હાય, બીજે બધા ખોટા કહો, અને માયા કહતી જ વિના જોજે, છે કે નહીં? પણ હું તમને કહું છું, લોકોને એમ લાગે છે હું જ સાચો, બીજા બધા ખોટા. પણ જ્યારે ઈસુની પાસે માણસ આવી જાય છે, ત્યારે માણસને ખબર છે મારા જેવો પાપી, મારા જેવો ખરાબ કોઈ નહોતો. સાચી વાત કે ખોટી વાત? મારી વાત બોલું છું કે તમારી બી છે? મને બી એવું લાગતું હતું કે આપણ કરતા એવો સબ સહી, પણ જ્યારે यीशु પાસે આવ્યા ત્યારે ખબર પડી આપણ आज तक सब गलत ही किया है, कुछ सही किया ही नहीं है. हालेलुया. પાઉલ પ્રેરિત કહે છે આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે ઈસુ ખ્રિસ્ત પાપીઓને બચાવવા માટે આ જગતમાં આવ્યા, એવા પાપીઓમાં હું મુખ્ય છું. હાલેલુયા. એટલે ઈસુ કલ્વરીના ક્રૂસ પર કોના માટે મર્યા? તો ઈસુ કલ્વરીના ક્રૂસ પર મારા માટે મર્યા. હું વારંવાર એક વાત કહું છું, આખો જગતના લોકો સારા હોત, ધર્મી હોત, ન્યાયી હોત, પવિત્ર હોત, અને એકલો અરવિંદ પાપી હોત, તો મારા માટે મરવા, મારા માટે લોહી પાડવા, મારા માટે જીવન આપવા ઈસુ આ જગતમાં આવ્યા હોત. હાલેલુયા. ઈસુ પાપીઓને તારવા માટે આ જગતમાં આવ્યા, એવા પાપીઓમાં હું મુખ્ય છું. મારા પર દયા કરી છે. હાલેલુયા. હાલેલુયા. મને 2 ગુના રિહાઈ કરવામાં આવ્યો છે. કોના લીધે? ઈસુના લીધે બરાબ્બાસ છૂટ્યો છે. હાલેલુયા. 2 ગુના છે, તેને મારી નાખો, પણ ગુનેગાર છે તેને છોડી મૂકવામાં આવે. મારી અવેજીમાં, મારા બદલે ઈસુ મરણ પામ્યા છે, જેથી કરીને મને ને તમને જીવન મળે. હાલેલુયા. ઈસુનું લોહી સગળા પાપથી ધોવાને માટે આજે બી સક્ષમ છે. હાલેલુયા. તે તમારા સગળા પાપ ધોઈ નાખશે અને તમને શુદ્ધ કરશે. હાલેલુયા. હવે મૂળ વાત પર આપણે આવીએ. સમુએલ એનો 7મો અધ્યાય. હલવાનનું લોહી વેવડાવવામાં આવ્યું છે. લોકોએ પોતાના દુષ્કૃત્ય ત્યજી દીધા છે, અને પ્રભુએ બહુ મોટો વિજય આપ્યો. બહુ મોટા ગર્જનાની સાથે ધડાકો કર્યો અને શત્રુઓને હરાવી દીધા, અને પ્રભુના લોકો વિજયવંત થઈ ગયા. હાલેલુયા. ત્યાર પછી સમુએલ કહે છે, સમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે ઉભો કર્યો યાદગીરી તરીકે, અને એનું નામ આપ્યું એબેનેઝર. એટલે કે અત્યાર સુધી યહોવાએ આપણને મદદ કરી છે. હાલેલુયા. હાલેલુયા. ધ્યાનથી સમજો, મારા સંદેશની શરૂઆત અત્યારે થાય છે. જો તમે ઈસુના લોહીથી શુદ્ધ થવા માંગો છો અને ઈસુના લોહીથી શુદ્ધ થાવ છો, ઈસુ તમારા માટે મર્યા, ઈસુ તમારું હલવાન બનીને દેવનું હલવાન પર તમે વિશ્વાસ કરો છો, તેણે મારી સજા લઈ લીધી છે, તો હું તમને કહું છું પરમેશ્વરની અદાલતમાં તમે બેગુનાહ થઈને નીકળી જશો. ભલે તમે કેટલું બી પાપ કર્યું છે, પ્રભુ તમને બેગુનાહ છોડશે, કેમ કે તમારા માટે કોઈએ કિંમત ચૂકવી દીધી છે. હાલેલુયા. હાલેલુયા. અને
સમુએલ કહે છે અત્યાર સુધી યહોવાએ આપણને મદદ કરી છે અને એ યહોવા આપણો એબેનેઝર પરમેશ્વર છે. હાલેલુયા, હાલેલુયા. હવે ધ્યાનથી સાંભળો. ત્યાર પછી લખવામાં આવ્યું છે, એમ ફલિસ્તીઓ પરાજિત થયા. એમ ફલિસ્તીઓ પરાજિત થયા. હિન્દીમાં લખ્યું છે તબ ફલિસ્તી દબ ગયે. તબ ફલિસ્તી દબ ગયે. હાલેલુયા. હવે ધ્યાનથી સમજો. જો તમે ઈસુના લોહીથી ખરીદાયેલા લોકો છો, ઈસુના બલિદાન પર વિશ્વાસ કરો છો, ઈસુ એ જીવિત પરમેશ્વર છે, તમને બચાવવા માટે આ જગતમાં આવ્યા, તમારા માટે લોહી પાડ્યો, છેલ્લું ટીપું પણ તેણે તમારા માટે વેવડાવી દીધું છે, એવો જો તમે વિશ્વાસ કરો છો તો હું તમને કહેવા માંગુ છું, શત્રુ દબ જાયેગા. શત્રુ શેતાનને તમે દાબી નાખશો. શત્રુ તમારી સામેથી હારી જશે. હાલેલુયા. આપણે જોઈએ છે ગોલિયાત રાક્ષસી કદનો માણસ હતો અને દાઉદ 17 વર્ષનો જુવાન ફૂટડો છોકરો 40 દિવસ સુધી આ દુશ્મનના સૈન્યમાંથી ગાથનો ગોલિયાત આવીને ઇસ્રાયેલના સૈન્યને લલકારે છે કે તમારામાંથી કોઈ આવો મારી સાથે યુદ્ધ કરો. જો તમે મને હરાવી શકો તો અમે તમારા ગુલામ થઈ જઈશું, આખા દેશના લોકો. અને જો હું તમને હરાવી દઈશ તો ઇસ્રાયેલ લોકો તમે અમારે તાબે થઈ જવાનું, ગુલામ થઈ જવાનું. 40 દિવસ સુધી લલકારે છે, કોઈ સામે નથી આવતું. સાઉલ જેવો સાઉલ ધ્રુજે છે. દાઉદના બહુ ભાઈઓના વિષયમાં લખ્યું છે કદાવર અને બહુ હુસ્પૃશ માણસો હતા, બધા ડરે છે. ઇસ્રાયેલના સૈન્યમાં કોઈ માઇકેલ લાલ નથી કે ગોલિયાતની સામે લડવા જાય. એ સમયમાં ટિફિન આપવા માટે નાનકડો દાઉદ આવે છે, પાતાપના આલો, અને એણે સાંભળ્યો કે આ પરમેશ્વરની સેનાને કોણ લલકારે છે. આ બેસુન્નત ફલિસ્તી જેના પર હલવાનનું કઈ લોહી નથી, એ બેસુન્નત ફલિસ્તી યહોવાના સૈન્યને લલકારે છે. દાઉદે કીધું, આજે હું તારી સામે યહોવાના નામથી આવું છું અને આજે તારું માથું વાયુચર પક્ષીઓને ખાવા માટે આપી દઈશ અને યહોવા મને મદદ કરશે, યહોવા તને મારા હાથમાં સોંપી દેશે. હાલેલુયા. દાઉદના ભાઈઓ બી તેની મજાક ઉડાવવા લાગ્યા. સાઉલને બી લાગ્યો આ નાનકડો છોકરો શું કરશે, પણ એક પથ્થર લીધો, ગોફણ દેવાનો, ગાતના ગોલિયાને અહીંયા આપ્યો. આમ પડવું જોઈએ પણ હું તો પડ્યો અને જઈને પગ મૂકી દીધો અને 30 તલવારથી કાપી નાખ્યો. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, હું કોઈ માણસના શત્રુના વિશે વાત નથી કરતો. કોઈ માણસ આપણો શત્રુ નથી. શત્રુ આપણો શેતાન છે, જે બીમારીથી તમને પરેશાન કરે છે, જે ગરીબાઈથી તમને પરેશાન કરે છે, જાત જાતના આક્રમણો લાવે છે, ટેન્શન લાવે છે, ઊંઘ નથી લાવવા દેતો. હું તમને કહું છું, યહોવાના નામથી તે શત્રુને તમે છૂંદી નાખશો. શત્રુ દબ જાયેંગે. જો ઈસુના લોહીમાં એટલું સામર્થ્ય છે, હું તમને કહેવા માંગુ છું, શત્રુ તમારી આગળ ટકી નહીં શકશે. શત્રુ દબાઈ જશે. રોમનોના પત્ર એનો 16મો અધ્યાય 20મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, શાંતિદાતા દેવ વહેલો શેતાનને તમારા પગ તળે છૂંદી નંખાવશે. હાલેલુયા. શાંતિદાતા દેવ વહેલો શેતાનને તમારા પગ તળે છૂંદી નંખાવશે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, જો તમે ઈસુના લોહી પર વિશ્વાસ કરો છો, ઈસુના લોહીથી શુદ્ધ થાઓ છો, તો હું તમને કહેવા માંગુ છું, શત્રુ તમારા પગ નીચે હશે. શત્રુ તમારી સામે ટકી નહીં શકશે.
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ ગોલિયાત જેવો મોટો શત્રુ કેમ નહીં દેખાતો હોય, પહાડ જેવી સમસ્યા કેમ નહીં હોય, યુહી સપાટ થઈ જશે. સમજાય છે? હાલેલુયા. આગળ વાંચીએ. એમ ફલિસ્તીઓ પરાજિત થયા ને તેઓ ઇસ્રાયેલની સીમમાં ફરી આવ્યા નહીં. ધ્યાનથી સમજો. જ્યારે તમે ઈસુના લોહીથી શુદ્ધ થાઓ છો, ઈસુના બલિદાન પર વિશ્વાસ કરો છો, હું તમને કહું છું, તમારી હદમાં, તમારી સીમામાં કોઈ શત્રુ પ્રવેશ નહીં કરશે. તમારી સીમામાં કોઈ શત્રુ પ્રવેશ નહીં કરશે. હજુ ભાઈ તો સમજાય. ઈસુના લીધે, ઈસુના બલિદાનને લીધે, ઈસુના લોહીના કારણે શત્રુ તમારી હદમાં પ્રવેશ નહીં કરશે. હાલેલુયા, હાલેલુયા. મતલબ શું છે જાણવું છે? મતલબ એ છે, તમારા ઘરની હદ છે ને, હદ, તમારા ખેતરની હદ હોય, તમારા ઘરની હદ હોય, એ હદમાં શૈતાનની કોઈ પણ ચાલાકી નહીં ચાલશે. શૈતાનની કોઈ યુક્તિ તમારા પર પ્રબળ નહીં થશે. તમારા ઘર, મેં ઘણી વખત, મને એક બે જણાએ કીધું, પાસ્ટર અમે ઊંઘતા હતા ત્યારે તમારા ઘરમાં છે ને કઈ ખકડાવત ન. મેં કે મારી ટેરેટરીમાં નહીં આવે, એની મજાલ નથી કે મારી હદમાં પ્રવેશ કરે. કેમ? ધુમાનો છોકરો એટલો શક્તિમાન છે? ના, યેસુના લોહીથી શુદ્ધ થયેલા લોકો છે. હાલેલુયા. જ્યારે પાસ્કા પર્વના વખતે ઇસ્રાયેલ લોકો મિસ્ર દેશની ગુલામીમાંથી નીકળ્યા, ત્યારે દરેક ઘરમાં મૃત્યુ થયું. પ્રથમ જનિતને મારી નાખ્યો. પણ ઇસ્રાયેલ લોકોને કહેવામાં આવ્યું, તમારે હલવાનને કાપવાનું છે તમારા ઘરમાં, અને બહાર બારશાક ઉપર લોહી લગાડવાનું છે, આમ ચિહ્ન કરવાનું છે. આમ ડોક્ટરોને ત્યાં ચિહ્ન હશે તેવું જોયું છે ને, તેવું ચિહ્ન કરવાનું હતું બારશાક ઉપર. શાનાથી? લોહીથી. મરણનો દૂત આવ્યો મિસ્ર દેશમાં. જે જે ઘરને બારશાક ઉપર હલવાનનું લોહી લાગેલું હતું, તે ઘરને છોડી દીધું. તે ઘરને બાકાત શત્રુ મરણનો દૂત તે ઘરમાં પ્રવેશ કરી શક્યો નહીં. પણ જેટલા લોકો મિસ્રીઓના ઘરને બારશાક ઉપર લોહી નહોતું, આખા મિસ્ર દેશમાં એક એક કો મેં કત્યા મોઈવાળી વ્યાવાય, મને ખબર કાંઈ નહીં. કેમ કે દરેક પ્રથમ જનિત મોટો દીકરો મરી જાય. જાનવરમાં બી એવો પ્રથમ જનિત મરી ગયા મધરાતે 12 વાગે. હવે તમે વિચાર કરો, તમે અત્યારે આપણે કલ્પના કરીએ છીએ કે જય મોટો દીકરો મરી જાય એક જ દિવસે આખા ગામમાં, બધા ગામની વાત નહીં, આખા મિસ્ર દેશમાં એવું થયું, તો કેવો રડાક, કેવું આક્રંદ હશે. કોને રડતે ભાઈ? કેવું કા મારા વિશે વિચાર કરો. મારા બાપા સૌથી મોટા છે, એ મરી જાય, બરાબર છે. પછી અમારા ભાઈમાંથી રણછોડભાઈ, હમણાં ને મારા બેન તો ગયા, બરાબર છે. પછી રણછોડભાઈનો પલ્લવી, મારી સાક્ષી, ટીનાનો પોયરી, લાલોનો પોયરો, બરાબર છે. કેટલા થઈ ગયા? હજી ભાઈ મારી ગણતરી નાખો તો એક ઘરમાં લોહી નહીં લગાડેલું, હલવાન નહીં હતું,
એક જ દિવસમાં 12 વાગે, રાત્રે 12 વાગે મિસરના રાજા ફારૂનથી લઈને ગુલામીમાં કેદખાનામાં હોય તે દરેક લોકોના પ્રથમ જનિત માર્યા ગયા. પણ જે લોકોના ઘરને બારશાખ ઉપર હલવાનું લોહી લાગેલું હતું ત્યાં મૃત્યુનો દૂત પ્રવેશ નહીં કરી શક્યો. હાલેલુયા. એ છે ઈસુ. એ તો પ્રતિકાત્મક હતો. હલવાન ઘેટા ને બકરાના લોહીમાં એટલું સામર્થ્ય તે જમાનામાં હતું. તો ઈસુ દેવનું હલવાન, ઈસુ દેવનું હલવાન, તેના લોહીથી જો તમે શુદ્ધ થયા છે, હું તમને કહું છું તમારા ઘરમાં કોઈ પણ મેલી વિદ્યા કામ નહીં કરી શકે. કોઈ જાદુ તંત્ર મંત્ર તમારું કંઈ બગાડી નહીં શકે. તમારી હદમાં પ્રવેશ કરવાની રજા નથી. હાલેલુયા, હાલેલુયા. હું કહું છું ને, કાશ્મીરથી કન્યાકુમારી સુધી કીધું છે, જેણે ખાવું હોય તે આ માઇકેલાલને ખાઈ જોઈએ. આજ સુધી 20 વર્ષથી બોલું છું, એક મંત્ર નથી ખાઈ શક્યા. કેમ? હલવાનના લોહીથી શુદ્ધ થયેલો માણસ અહીંયા ઉભો છે. હાલેલુયા. હું તમને કહું, તમારી હદમાં શત્રુ પ્રવેશ નહીં કરશે. ગણના 23:23 લખવામાં આવ્યું છે, નિશ્ચય યાકૂબ પર કોઈ તંત્ર મંત્ર નહીં ચાલે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, જો તમે આ મંડળીના સભ્ય છો અને દેવના વચન પર વિશ્વાસ કરનારા લોકો છો, શૈતાનથી ડરવાનું બંધ કરો, દુષ્ટાત્માઓથી ડરવાનું બંધ કરો, તંત્ર મંત્રથી ડરવાનું બંધ કરો. ઈસુ સર્વશક્તિમાન છે. ઈસુનું લોહી આજે બી બોલે છે. હાબેલ ના કરતા તેનું લોહી સારું બોલે છે. શત્રુ દબ જાએંગે, તમારી સીમામાં પ્રવેશ નહીં કરશે. હાલેલુયા, હાલેલુયા. આગળ વાંચીએ. સમુએલના સર્વ દિવસોમાં યહોવાનો હાથ ફલિસ્તીઓની વિરુદ્ધ હતો. જો તમે ઈસુના લોહીથી શુદ્ધ થયા છો, હું તમને કહું છું, તમારા શત્રુના વિરોધમાં પ્રભુનો હાથ આવશે, પણ તમારા પક્ષમાં પ્રભુનો જમણો હાથ આવશે. સમજાય છે? જ્યારે યહોવાનો હાથ હસ્કીએલ પર આવ્યો ત્યારે હસ્કીએલને કીધું, ખીણમાં લઈ ગયો તેનો, અને તેને કહ્યું, આ હાડકા જીવી શકે? મરેલા હાડકા છે, હાડકા જ છે, બધું ખતમ થઈ ગયેલું છે. પ્રભુએ કીધું, એને પ્રબોધ કરવાનું શરૂ કર, કેમ કે યહોવાનો હાથ તેને લઈ ગયો હતો. તેને પ્રબોધ કરવાનું શરૂ કર્યું. એક હાડકું બીજા હાડકાની સાથે યોગ્ય રીતે જોડાઈ ગયો. ફરી પ્રબોધ કર્યો, ચામડી આવો, માંસ આવો, બધું આવી ગયો, અને એક મોટું સૈન્ય ત્યાં ઊભું થઈ ગયો. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, જો યહોવાનો હાથ તમારા પર છે, યહોવાનો હાથ મતલબ ઈસુના લોહીથી જો તમે શુદ્ધ થયા છો, હું તમને કહેવા માંગુ છું, શત્રુની કોઈ પણ ચાલ તમારા પર પ્રબળ નહીં થાય. તમને આ દુનિયામાં કોઈ હરાવી શકવાને માટે સક્ષમ નથી. પૈસાદાર લોકો તમને દેખાતા હશે, તમારા વિરોધમાં વિના કારણ કામ કરતા હશે, કેવી રીતે ખતમ થઈ જશે તમને ખબર બી નહીં પડશે. કેમ કે યુદ્ધ યહોવાનું છે. યુદ્ધ કોનું છે? યહોવાનું છે. હું તો સ્તુતિ કરતો રહીશ, પ્રભુ મારી લડાઈ લડશે. ચૂપ રહીને જોયા કરો. પ્રભુના માર્ગમાં ચાલતા રહો. 20 વર્ષના મારા અનુભવ છે. વિના કારણ જેટલા લોકોએ સતાવ્યો છે ગયા. ખુશ નથી મેં. શત્રુનું નુકસાન થાય, ખુશ નહીં થવાનું. પણ જીવતા દેવના હાથમાં પડવું ભયંકર છે, એ બી વાત યાદ રાખવાનું. હાલેલુયા, હાલેલુયા. આનંદની વાત હું તમને કહું છું, યહોવાનો હાથ શત્રુના વિરોધમાં કામ કરવાનું શરૂ કરશે, તમારા પક્ષમાં કામ કરવાનું શરૂ કરશે. હાલેલુયા. 20 વર્ષ થયા મને પ્રભુ ઈસુને ઓળખ્યા પછી. મારી સ્થિતિ હું જ્યારે વિચાર કરું છું, પ્રભુને ધન્યવાદ આપ્યા વગર નથી રહેતો શકતો. એ મારી કોઈ લાયકાતને કારણે નથી.
મારી પાસે કઈ ખૂબી છે એટલા માટે નથી, એટલું જ, બસ એક જ વાત, ઈસુ પર મેં વિશ્વાસ કર્યો, ઈસુ મારા માટે મર્યા એવું મેં સ્વીકારી લીધું, એટલી જ લાયકાત છે. તમારો ઇતિહાસ તમે બદલી શકો છો. સાચી વાત કહું છું, એમાં એટલું પાવર છે, એટલું પાવર છે. તમારા ઇતિહાસ તમે બદલી શકો છો. તમારા રડવાના દિવસો ઘરમાંથી ચાલ્યા જશે. ઈસુ પર વિશ્વાસ કરો. હું તમને કહું છું, કોઈ દિવસ તમે શર્મિંદગીમાં નહીં આવશો. હાલેલુયા. એક્રોનથી ઠેઠ ગાત સુધી જે નગરો ફિલિસ્તીઓએ ઇઝરાયલ પાસેથી લઈ લીધા હતા તે ઇઝરાયલના હાથમાં પાછા આવ્યા. યેશુના નામમાં આજે સવારે હું ઘોષણા કરવા માંગુ છું, શત્રુએ તમારું જે કંઈ લૂંટી લીધું છે ને, વાપસ આવશે. વાપસ આવશે. પ્રભુના લોકો સાંભળો, ચમત્કાર તમે જોશો. વાપસ આવશે. તમારું પરિવાર છીનવી લીધું છે શત્રુએ, વાપસ આવશે. આર્થિક બાબતોમાં તમે કંગાળ થઈ ગયા છો, તમારી સ્થિતિ બદલાશે. યેશુના નામમાં હું બોલું છું. તમારા કર્જામાંથી તમે બહાર આવવાના છો. જે ગયું છે તે વાપસ આવશે. અહીંયા તમે જુઓ, શત્રુએ જે લૂંટી લીધું હતું તે પાછું તેમના હાથમાં આવે છે. હાલેલુયા. શેતાને તમારા ઘર પર બહુ ડાન્સ કરી લીધો છે, હવે બહુ થઈ ગયો. હવે તમારા નાચવાના દિવસો આવવાના છે. હાલેલુયા. હું તમને કહું છું, બીમારીને સ્વીકારવાનું નહીં. સાચી વાત કહું છું, સ્વીકારવાનું નહીં. શીખવાડવા માટે બીમારી નથી આવતી, એ શેતાનનું ષડયંત્ર છે. બીમારી કોઈ દિવસ પ્રભુ તરફથી નથી આવતી. પ્રકાશોનો પિતા, જેનામાં કોઈ વિકાર નથી, તે સારાનું ઉત્તમ દાન આપે છે. હાલેલુયા. ગરીબાઈ પ્રભુ તરફથી નથી. સમજી રહ્યા છો? હાલેલુયા. જો તમે యేసు પર ખરેખર તેના વચન પર તમે વિશ્વાસ કરશો ને, હું તમને કહું છું, ચોરી કરવા, મારી નાખવા, ઘાત કરવા સિવાય બીજા કોઈ મતલબથી આવતો નથી. પરંતુ యేసు જીવન આપવા અને પુષ્કળ જીવન આપવા માટે આવ્યો છે. એ જીવન શું છે? ગરીબાઈ જીવન છે? એ જીવન નથી, એ શ્રાપ છે. હાલેલુયા. મારી પત્ની વર્ષોથી બીમાર રહેતી હતી. એક પણ વર્ષ એવું નથી જ્યારે એ દાખલ નહીં થઈ હોય. એટલી ખતરનાક બીમારી, કોઈને આશા નથી કે એ તંદુરસ્ત જીવન જીવી શકે. આટલા વર્ષોની બીમારી, પણ యేసుના લોહીમાં એ પરાક્રમ છે. સ્થિતિ બદલાયા વગર નહીં રહે. యేసుનું લોહી આજે બી બોલે છે. તમારી લૂંટાઈ ગયેલી તંદુરસ્તી વાપસ આવશે. యేసుના નામમાં ઘોષણા કરું છું, જો તમે સ્વીકાર કરો છો, આજે તમારા જીવનમાં ચમત્કાર થશે. હાલેલુયા. શું તમે દેવાદાર છો? యేసుના નામમાં તે દેવું દૂર થશે. તમારી શાંતિ હણાઈ ગઈ છે. શેતાને તમારા ઘરમાંથી શાંતિ ચોરી લીધી લે છે. యేసుના નામમાં વાપસ આવશે. હું તમને કહું છું, જેટલું શેતાને ચોરી લીધેલું છે, 7 ગણું ભરવું પડશે તેને. વચનમાં લખ્યું છે, વચનમાં. એના પર વિશ્વાસ કરો. આકાશ જતું રહે, પૃથ્વી જતી રહેશે, પણ આ દેવનું વચન ક્યારે જતું રહેવાનું નથી. તે વચન કહે છે, દેવના આત્માની પ્રેરણાથી લખવામાં આવ્યું છે, જે વચન દ્વારા સૃષ્ટિનું નિર્માણ થઈ ગયું, તે વચન તમારા જીવનમાં ચમત્કાર લાવશે. હાલેલુયા. આજે ખબર નહીં કેમ બાબુભાઈ નથી આવ્યા, એટલા પરેશાન હતા. સાંજે બી વાત થઈ, પાસ્ટર અમે આવવાના છે, બીજાને બી લઈ આવવાના છે. અમે કલ્પેશભાઈને હું લઈને ગયો ગયા અઠવાડિયે. મારે નોકરી કરવું જ નથી એમ કે. અને શું કહેતા હતા, અરે આટલી નજીક બ્રાન્ચ છે,
ઉમરપાડાને કેવડે મને અહીંયા આપી દેતા હોય તો હું વાંધો છે? મને અહીંયા આખી જિંદગી રખડાવી જ કાઢ્યો, નોકરી કરવો જ નથી એમ કે. અમે વાત કરતા હતા પ્રભુ તમારી સ્થિતિ બદલશે, ત્યાં સુધીમાં સાહેબનો ફોન આવ્યો. 26 તારીખથી નોકરી એની જતા હતા, ગયા 26 તારીખથી. અમે વાત કરતા હતા ત્યાં જ ફોન આવ્યો, આવતીકાલે તમારે કેવડી હાજર થઈ જવાનું. એની પત્ની તો રડવા લાગી. આવો ચમત્કાર થાય? કલ્પેશભાઈ સાચું બોલું છું? આમ આમ કરીને બેસી પડી. હું તમને કહું છું, यीशुना लोही पर विश्वास करो, चमत्कार होता है, आज भी होता है, आज भी चमत्कार होता है, आज भी जिंदगियां बदलती है. हालेलुया, हालेलुया. एक बात હું જાણું છું અને દરેક લોકો એ જાણી લેવી જોઈએ, જો મારા જેવા પાપી માણસને પ્રભુ બદલી શકે તો દુનિયાના કોઈ બી માણસને બદલી શકે. આ મારા માટે બોલીએ, હું દરેકના જીવનમાં હોવું જોઈએ. हालेलुया. आम्हा को आ स्थिति बदलाती वे तो मैं कोई भी कड़ा स्थिति बदलाई हो क्या. एक दिवाली का एक ओले आम्हा खादो ना हारो नहीं तो विहवर हा पेल्लूरी बात को रड़ते रड़ते का खांसी जाजी आयु जाजी तीजाजी हिंदत जीवन जीविए. मैं विचारता हूं, हाय को हमें जिंदगी में शांति नहीं आवे, आवाज हमारा दिवसो रहेशे, पण प्रभुना नामने धन्यवाद हो. हालेलुया. આજે અમારા પિતાજી બાપુજીની સાથે અમે ગઈકાલે ધોરવા ગયા. અમે બે મિત્રોની જેમ વાત કરતા હતા અને મેં યાદ કરાવતો હતો પપ્પાને પરમ દિવસે અમે જ્યારે ગયા ત્યારે આપણી શું સ્થિતિ હતી તે. હાલેલુયા. యేసు આવવાના કારણે બધું જ બદલાઈ શકે છે, બધું બદલાઈ શકે છે. యేసుના નામમાં હું તમને કહું, ભરોસો કરો. એક વખત તેના પરથી ભરોસો હટાવવાનો નહીં, તેના વચન પર ભરોસો રાખો. હાલેલુયા. સમય બહુ ઝડપી જાય છે, આગળ વધીએ. એક બે વાતો કરીને પૂરું કરીશું. અને તેઓની સરહદ ઇસ્રાયેલે ફલિસ્તીઓના હાથમાંથી છોડાવે. ધ્યાનથી સાંભળો, ધ્યાનથી સાંભળો. ઘણા બધા માતા પિતાઓ આજે દુઃખી છે, ઘણા બધા માતા પિતાઓ આજે દુઃખી છે. કેમ? બાળકો શત્રુના હાથમાં છે, શેતાનના હાથમાં છે. અને એવું લાગે છે આમાં પોઈરે આમી નહીં સુધરે. ગલત. જો તમે ઈસુ ખ્રિસ્તમાં છો, હું તમને કહું છું, તેઓને છોડાવવામાં આવશે. యేసుના નામમાં ઘોષણા કરો છો, તમારા બાળકોનું ભવિષ્ય యేసుના નામમાં ઉજળું છે. જો તમે સ્વીકાર કરો, હું તમને કહેવા માંગુ છું, શૈતાન કેટલું પણ ફૂટબોલની જમાન તેમને ગુમાવ્યા હશે, તમારા બાળકો વાપસ તમારા હાથમાં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માં પોઈરે નહીં હુદરે એનો ખ્યા માનત્યા. સમજાય છે? સ્થિતિ બદલનાર જીવિત પરમેશ્વર છે. જે સરહદ ઇસ્રાયેલે ફલિસ્તીનો તેઓની સરહદ ઇસ્રાયેલે ફલિસ્તીનો હાથમાંથી પાછી છોડાવી લીધી. શત્રુના હાથમાંથી પાછું લઈ લેવાનો આ સમય છે. તમારા બાળકો, તમારું લગ્ન જીવન વાપસ લેવાનો સમય છે. હાલેલુયા, હાલેલુયા. છેલ્લી વાત. અને ઇસ્રાયેલીઓ તથા અમોરીઓની વચ્ચે સલાહ હતી. આખા બાઇબલ તમે વાંચશો, ઇતિહાસ ગવાહ છે, ઇસ્રાયેલીઓ અને અમોરીઓની કોઈ દિવસ દોસ્તી નથી થઈ. એ કટ્ટર દુશ્મનો હતા, હે ને? પણ જ્યારે હલવાનું બલિદાન કરવામાં આવ્યું, દેવને પસંદ પડે એવું જીવન જીવવા લાગ્યા, ઇસ્રાયેલ લોકો શું થઈ ગયું? શત્રુની સાથે પ્રભુએ મિત્રતા કરાવી દીધી. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું,
તમારા શત્રુઓને સાથે પ્રભુ મિત્રતા કરાવશે. જો તમે તો નહીં ગણતા હોય, હું તો કોઈને ગણતો જ નથી, પણ હું તમને કહું છું, જેઓ વિના કારણ તમને શત્રુ ગણે છે, પ્રભુ તમને ગલે લગાવી દેશે. હાલેલુયા. અને વિના કારણ તમને તકલીફ આપી છે, એ લોકો આવીને માફી માંગશે અને તમારી વચ્ચે સલાહ અને સંપ રહેશે. હાલેલુયા, હાલેલુયા. અને હું તમને કહેવા માંગુ છું, ઘણા બધા પરિવારોમાં પણ એકતા નથી, એકતા નથી. બીજી વાત, દૂરની વાત છોડો, એક બિછાના પર પતિ પત્ની ઊંઘે છે, પરંતુ દિલ મળતા નથી. શરીર મળે છે, દિલ નથી મળતું. હું તમને કહેવા માંગુ છું, યેસુ મસીહ પર વિશ્વાસ કરવા દ્વારા તમારા દિલ મળતા થઈ જશે. હાલેલુયા. યેસુના નામમાં હું બોલું છું, હોકર હી રહેગા. ઘણા બધા પરિવારોમાં જે સંપ નથી, યેસુના નામમાં તે સંપ તમારા કુટુંબમાં આવશે. આજે વિશ્વાસ કર, દેવનો આત્મા આજે તમારી સાથે વાર્તાલાપ કરે. હાલેલુયા. તમારા ઘરની સ્થિતિ બદલાશે. ભાઈઓ ભાઈઓના વચમાં નહીં બનતું હોય, તે બી બંધુ થઈ જશે. પતિ પત્નીના વચ્ચે સંબંધો તૂટેલા છે, સલાહ નથી, સંપ નથી. યેસુના નામમાં એકતા આવશે, સંપ આવશે, સલાહ રહેશે તમારા ઘરમાં. બાળકો ક્યાં ને માતા પિતા ક્યાં? હું તમને કહું છું, તમારી સ્થિતિ બદલાશે, તમારી સ્થિતિ બદલાશે. હું વિશ્વાસ કરું છું, મારી સ્થિતિ બદલવાના છે પ્રભુ. હાલેલુયા, હાલેલુયા. કટ્ટર દુશ્મનાવટ હતી, પણ એબેનેઝર પરમેશ્વર, હાલેલુયા, યહોવાએ મને સહાયતા કરે દુશ્મનોની સાથે સલાહ કરવાને માટે. યહોવાએ મને સહાયતા કરે દુશ્મનોને પરાજિત કરવાને માટે. યહોવાએ મને સહાયતા કરે શત્રુના હાથમાંથી વાપસ લેવાને માટે. યહોવાએ મને સહાયતા કરે મારી બીમારીને હરાવીને તંદુરસ્ત જીવન જીવવાને માટે. એ છે એબેનેઝર પરમેશ્વર. હાલેલુયા. મિસ્પા અને સેનની વચ્ચે પથ્થર ઉભો કરીને સમુએલે કહ્યું, આનું નામ એબેનેઝર છે. એનો મતલબ છે, યહોવાએ અત્યાર સુધી આપણને મદદ કરી છે, તે પરમેશ્વર જીવનના છેલ્લા શ્વાસ સુધી તમને મદદ કરશે, તમને મદદ કરશે. હાલેલુયા. એબેનેઝર શબ્દ મેં પહેલી વાર જોઈ લો. રાજુના પપ્પા એક ગાડી લઈને આવતા હતા, તેના બાઇક હતી, તેના પર લખેલું હતું એબેનેઝર. પિયુષને યાદ છે? ત્યારે આ શું લખ્યું હશે હું વિચારતો હતો. એના પર લખેલું હતું એબેનેઝર. આજે મને ખબર પડી, આજે નહીં ઘણા સમયથી ખબર પડી, એબેનેઝર એટલે કે અત્યાર સુધી યહોવાએ આપણને મદદ કરી છે. અને હું તમને કહેવા માંગુ છું, યહોવાની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, આપણે મરી નથી ગયા, આપણે જીવતા છે. તે પરમેશ્વર આગળ પણ તમને દોરશે ને ચલાવશે. આવીએ, આપણી આંખોને બંધ કરીએ. થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા, હાલેલુયા. થોડો સમય હું ચાહું છું તમારા જીવનોને પ્રભુના હાથોમાં સમર્પિત કરો. આજે સવારે પ્રભુ તમારા સ્થિતિને બદલવા માંગે છે. શું તમે કોઈ સમસ્યા લઈને આવ્યા છો? તમારી મનની વેદના કોઈ નથી જાણતું, સર્વશક્તિમાન પરમેશ્વર જાણે છે. તેણે તમારી સાથે વચન દ્વારા વાતચીત કરી છે, તે તમારી સ્થિતિને બદલી નાખશે. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા. પ્રભુજી, અમે તમારા લોહીનો સ્વીકાર કરીએ છીએ. તમારા લોહીથી અમને હજુ પણ ધોઈને પવિત્રને શુદ્ધ કરવામાં આવો. પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી, અમારા શત્રુઓ પર અમે ફતેહ મેળવીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, હાલેલુયા, અમારી સીમામાં કોઈ પણ શત્રુની ચાલ પ્રબળ નહીં થાય. કોઈ તંત્ર મંત્ર, કોઈ જાદુ ક્રિયા, ઈશ્વરના નામમાં અહીંયા બેઠેલા એક એક વ્યક્તિને અને તેમના પરિવારોને કે તેની સંપત્તિને નુકસાન નહીં કરી શકે. ઈશ્વરના નામમાં હું જાહેર કરું છું,
સરહદમાં, અમારી સરહદમાં કોઈ પણ શત્રુ પ્રવેશ નહીં કરવા પામે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા બાળકો સુરક્ષિત રહે, અમારા બાળકો આશીર્વાદિત રહે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા લગ્ન જીવનો આશીર્વાદિત રહે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી આર્થિક સ્થિતિ યેસુના નામમાં બદલાય. હાલેલુયા. શેતાને જેટલું પણ ચોરી લીધું છે, અમારું સુખ ચોરી લીધું છે, અમારી ચેન, અમારો શાંતિ હણી લીધી છે, ઈસુના નામમાં તે વાપસ મળે, ઈસુના નામમાં તે વાપસ મળે. આજે સવારે એક અદ્ભુત ચમત્કાર તમે એક એક પરિવારમાં થવા દો તેવી મારી પ્રાર્થના છે. થેન્ક યુ જીસસ. પ્રભુજી, પરિવારોમાં સલાહ અને સંભાવે, એકતા આવે તેના માટે પ્રાર્થના કરો છો. તમારો મોટો મહિમા તમે પ્રગટ કરો. આજે સવારે તમે અમારી સાથે વાર્તાલાપ કરી તેના માટે તમારો આભાર. મારા પ્રત્યેકના જીવનોને તમારા હાથોમાં સોંપતા પ્રભુ યેસુ ખ્રિસ્તના મહાપરાક્રમી નામમાં માગીએ છીએ. આમેન.